જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દશો ને? આપણે પણ બધા મજામાં જ છે ને. આપણે આવી ગયા છે અત્યારે માગાસી પર. તો જો અત્યારનું વાતાવરણ સરસ થઈ ગયું છે અને ઉઘાડ પણ થઈ ગયો છે ને. આજ સવારનો એક ધારો વરસાદ આવતો તો અત્યારે વરસાદ બંધ રહી ગયો છે. અને આપણે ઓમભાઈને ટિફિન દઈને પણ આવી ગયા, કેમ કે વરસાદ બંધ થયો ને એટલે ફટાફટ અમને ટિફિન દઈ આવીને ધાર્મિકને પણ લેતી આવી. આજે 11:30 ટિફિન બની ગયો તો 11:30 અમને ટિફિન દઈ આવી એટલે વરસાદ રહી ગયો ને. અત્યારે આજ તો સવારનો 6:30 વાગે જાગી ત્યારનો વરસાદ આવ્યો. અત્યારે થયા છે સવારના 6:30 અને વરસાદ ફૂલ આવે છે. તમે જોઈ શકો છો વરસાદ કેટલો આવે છે. બહુ વરસાદ આવે છે ને આપણે ધાર્મિકભાઈને મૂકવા જવાનું છે સ્કૂલે અને વરસાદ આવે છે અને આપણે ધાર્મિકભાઈ માટે ચા મૂકી છે. અત્યારે આપણે ધાર્મિકભાઈને મૂકીને આવી ગયા છે. તો 11:30 સુધી વરસાદ આવ્યો ને 11:30 વરસાદ બંધ થયો ને એટલે આપણે ફટાફટ ટિફિન દઈને વી આવ્યા અને અત્યારે આવી ગયા છે આપણે અગાસી ઉપર. તો વાતાવરણ સરસ ખુલ્લું થઈ ગયું છે ને અત્યારે થોડોક તડકો નીકળે એવું લાગે છે, આમ પડતપો લાગે છે અને કબૂતર જો સરસ મજાના ઉડે છે. આપણે અને ધાર્મિકભાઈ બેસી ગયા છે જમવા. ધાર્મિકને જમવાનું થઈને અગાસી ઉપર આવી તો ધાર્મિક જમે ત્યાં મેં કીધું ઉપર અગાસી પર આટો મારતી આવો ને. ગણપતિ નીકળ્યા હતા ગણપતિ દાદાનું તો હું આવી ઉપર. જાજ કબૂતર બહુ ઉડે છે, કેટલા કબૂતર ઉડે છે ઓલી સાઈડ. અને અહીંયા છે આપણું લાભેશ્વર મંદિર. તો લાભેશ્વર મંદિરની આસપાસ જ તે કેટલા કબૂતર ઉડે છે. એમાં ધાર્મિકભાઈને પગ દુખે છે એના માટે આપણે હળદર બનાવીએ છીએ ને. અહીં ધાર્મિકભાઈને પગ ઉપર લગાડવાની. નમાભાઈ જો સ્કૂલેથી આવીને બેસી ગયા છે તો હવે આપણે ધાર્મિકભાઈને હળદર લગાડીશું. લાઈ પગ લાઈ હળદર લગાડી દીધી છે પગ ઉપર. અને ધાર્મિકભાઈ બેઠા બેઠા શું ખાય છે? ડ્રાયફ્રૂટ, પિસ્તા અને અંજીર ને બીજું શું છે? ખજૂર. ઠળીઓ પાછળ મને કહો. અને ધાર્મિકભાઈ અત્યારે જોવે છે, આજે જોવે છે ધાર્મિકભાઈ જેઠાલાલ પહેલી વાર. નકર CID જોતો હોય કાં, આજે જેઠાલાલ જોવે છે. તો અત્યારે આવી ગયા છે આપણે શર્મિલાબેનને લેવા માટે. હું શર્મિલાબેન જઈશ બહાર અને હજી શાકભાજી પણ લેવા જવાનું છે. તો શર્મિલાબેન આવે છે, અપ્પલભાઈ આવે છે, મા દીકરો બે આવ્યા જો નીચે. તો ચાલો શર્મિલાબેન આવી ગયા છે તો આપણે જઈએ. અમારા મેડમ આવી ગયા છે રેડી થઈને. હાલો હાલો મેડમ હાલો. તો અત્યારે આવી ગયા છે આપણે શર્મિલાબેનને મૂકવા. તો જો અમારા શર્મિલાબેન આવી ગયા છે. આપણે એને ઘરે મૂકવા આવ્યા છીએ અને અમે શાકભાજી લેવા જઈએ. તો હવે જાશું આપણે ઘરે. જા ફઈ ભત્રીજાની ટોળી છે આ ટીમ આખી. અમારા બધા હારે બેસવાવાળા છે એ બધા હાઈ ગઈ છે. આમાં ધમુભાઈના ફ્રેન્ડ સર્કલ છે. આમાં ધમુભાઈ પણ જો આમાં છે. આમાં ધમુભાઈને બહુ ગમે અને આ ટીમમાં પણ આ 2 મેમ્બર સામેલ છે સાથે બેસવાવાળા. ચાલો ટાટા બધાને, બાય બાય, ટાટા. તું ક્યાં જાશો? આટો મારવા. આ વરસાદનું ક્યાં આટો મારવા જવું છે તારે? નથી આવતો? તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને. આપણે રસોઈને મોડું થઈ ગયું અને જો અત્યારે વરસાદ આપણે ઘરે પહોંચ્યા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ઘરે પહોંચ્યા ને તરત જ વરસાદ આવ્યો. બપોરે 11:30 વરસાદ બંધ થઈ ગયો તો અત્યાર સુધી વરસાદ નતો આવતો. અત્યારે પાછો વરસાદ ચાલુ થયો ને. આપણે જો અત્યારે ગાંઠિયાનું શાક બનાવ્યું છે. અત્યારે શાકભાજી લેવા ગયા ને તો મ્યુનિસિપાલિટી વાળા બધા આવ્યા હતા તો શાકભાજી વાળા બધા ભાગી ગયા. તો શાકભાજી વાળા કોઈ હતા નહીં તો પછી ગાંઠિયા લેતી આવી ને અત્યારે ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું. અને હવે આપણે બનાવી નાખશું ભાખરી. તો ગાંઠિયાનું શાક ને હળદરવાળું દૂધ ને ભાખરી ને એવું. તો હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. રસોઈનું થઈ ગયું છે મોડું અને શર્મિલાબેનને મૂકીને આવી મોડું થઈ ગયું ને. અત્યારે 8 વાગી ગયા છે. આપણે રસોઈ 7:30 રોજ થવા માંડે, 7 થી 7:30 પણ આજે 8 વાગી ગયા છે. ખાલી ગાંઠિયાનું શાક બનાવ્યું છે. ભાખરી બનાવવાની હજી બાકી છે ને. અમારા ઓમભાઈને અને ધાર્મિકભાઈને લાગી છે ભૂખ. એ બે વાટે બેઠા છે. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. અને ધાર્મિકભાઈ જો આપણે જમી કરીને સુઈ ગયા છે, કેમ કે સવાર 6:30 વાગ્યાને જાગ્યો પછી આખો દિવસ સુવાનું ન હોય તો વહેલા આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.